આવ્યું છે ઉત્તર બાજુ નો હાઈવે રોડ થી ઓલી બાજુ કોઈ નું દબાણ અરજી કરી છે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી આજ દિવસ સુધી નથી દેસલપર રોડ ઉપર છે હેરાન કરવામાં આવે છે તમને કહી દઉં વેપા રામાણિયા તુંબડી બેરાજા ગયા ક્યાંય હા ઉભો પટ્ટો કંપની નો જ આવે છે જે આવે છે ઈ અને કંપની બેરા મળે જો કોઈ તાળી હોય જાય તો એ કંપની દસરાય દી વળી સમજી ગઈ આજો અરજી અમે શું કામ લઈ લઈએ અમે આની દીધી અરજી તમે આપી આની અરજી અમે દીધી અરજી આપી દે અમે આપી દે આની અરજી આની તમને કેમ ખબર પડી ગઈ આપેલી છે એનો તો નિરાકરણ કરો કંપની હું કહું છું એ અરજી આપી નામ તો કહું છું હા તો તમે અદાણી થી ચાલુ કરો એ અદાણીને બચાવવામાં આવે છે હુકમ આવું કરવામાં આવે છે અરજી કરી બતાવ્યો તો એ રહીને કોર્ટ નો હુકમ હાઈકોર્ટ ના ઓર્ડર જે છે કોર્ટ નો હુકમ છે એમાં તમને કાઈ નથી થતું તમારા મધ્યમને ગરીબ કરવું અને ત્યાં અમને એમ કહી દેતો હોય ગૌચર ની 7 બાર બોલે છે એમાં કંપની ઊભી છે અત્યારે એમ કીધું કે શ્રી સરકાર જમીનમાં ગૌચર જમીન અમારામાં નથી આવતી મામલતદારના હસ્તે ગૌચર જમીન ના આવે તો કોનામાં આવે કાલે કહી દીધું અમારા તલાટી બોલાવો તલાટી હમણાં નોટિસ આપે કંપની તો આ 180 માં અમાય ગૌચર આવે છે રોડ રસ્તા બરાબર ઈ ચાલે અત્યારે રોડ રસ્તો બનાવી નાખો ગૌચર ને સરકાર ઈ નથી દેખાતો બાકી આમ જનતાના દબાણો દેખાય છે એવું જ છે કિન્નાખોરી જ કરવામાં આવી છે વાંધો નહીં અત્યારે તમે જતા નહીં આ બધું સાફ કર્યા તો પછી તમે આવ્યા છો તમે 4-5 પાડવા તમે પેલા કેસ પૂરા કરી લો કેસ પૂરા કરી આવો પેલા તોડવાનો ઓર્ડર તો બતાડો અમને તોડવાનો ઓર્ડર આ છે 202 આજે તો ઓર્ડર હતા અમારી પાસે છે 202 બધાની લઈ આવો જેટલા છે તેટલા હવે ન થાય હું તમને શું કહું છું કે સિરાચામી પાડી ગયા બરોબર જેનું આવતું હતું એનું અમે થોડોક અટકાવ્યા એટલે તમે બીજા 2-3 જણા લીધા બાકીના રહી ગયા ક્યારે એમ પછી અહીંયા આવવાની શું જરૂર હતી પેલા ઓલું કામ પૂરું કરાય જૂના કેસ જોતા હોય તો બીજા હજી આપું તમને 7-8 વર્ષની નોટિસ વાળા એમાં તમને કઈ નથી અસર કરતી એટલે એ સરકાર નથી જોઈ શકતી પેલા અરજી કરો બધી ખબર છે બધી ખબર છે કંપનીઓ નથી દેખાતી તમને અમે તો આ રોડ સરકારને સોંપવા માટે અરજી કરી કલેક્ટર સાહેબ હતા અમિતભાઈ અરોરાએ ઓર્ડર કર્યો કે આ સરકારને સોંપો મામલતદાર બેન ઉડવ જવાબ આપી દીધો કે આ અમારામાં ના આવે તો કોનામાં આવે કલેક્ટર સાહેબ હવે જતા નહીં પહેલા આમની નોટિસો લઈ આવો બધા આ રોડની જ વાત કરું છું બરાબર કારણ કે બાજુમાં આખું વાંઢગામ છે તમારી જોડે વાત કરી તમે સિરાચા ને પેલા યુનિટ પકડ્યો બરોબર પૂરું કર્યા વગર આ ગામમાં પછી આવવાની શું જરૂર હતી અથવા આવ્યા તો વાંધો નહીં આખા ગામમાં લઈ આવો હુકમ તો તમારી મરજી પ્રમાણે થાય છે મરજી પ્રમાણે થાય નથી કરવાનું હુકમ કર્યા છે બધાના આ પટ્ટામાં બધે જે બાકી છે આ હુકમ કર્યા ત્યારે એક દુકાન વચ્ચે કેમ રહી જાય એમ એ દબાણમાં નથી આવતી એમને પંચનામું નહોતું કર્યું પેલા રહી કેમ જાય તમે તમારા માટે બધા સરખા હોય રહી કેમ જાય કંપનીઓ નોટિસ નથી આપી પેલા કંપનીઓ નોટિસ નથી ગઈ તો એ કેમ તમને નથી દેખાતું કંપનીના જવાબદાર અધિકારી તમને આપીને એમ કહી દે કે ભાઈ અરજદારની અરજી બારાવળી છે ને દફતરે કરી નાખજો તો અરજદારને સાંભળ્યા વગર તમે દફતરે કરી શકો અરજી અરજદારને સાંભળો કે ન સાંભળો તો અમારી અરજીમાં એવું થયું છે કે અમને